યુ ટર્ન મારી દીધો હે અને આપણે બ્રિજ આવ્યો હતો એટલે બ્રિજ હેઠળથી વાળી લીધી છે ગાડી. એટલે ક્રેક જેવો આકાર છે અને શું કહેવાય આપણને નથી ખબર. તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો. એરપોર્ટ રહ્યું આપણે અહીંયા જ લાગે છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ કહેવાય કે કાંઈ બીજું કહેવાય અને ઇન્ટરનેશનલ કોને કહેવાય એની કોમેન્ટ કરજો, કેમ કે આપણને કંઈ ખબર છે નહીં. આ તો જે તિરુપતિ ચેન્નાઈ, જો ચેન્નાઈનું બોર્ડ મારેલું છે. અને જે આપણે અહીંયા ગાડી ખાલી કરીને પછી બીજી જગ્યાએ જવાનું છે. ગુડ મોર્નિંગ મિત્રો, અને બધાને જય માતાજી. અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને આગળના વિડીયોમાં જોયું હોય છે ભાઈ આપણે ગાડી ખાલી નથી થઈ અને આપણે બીજી જગ્યાએ ગાડી ખાલી કરવા આવ્યા હતા. જે આપણે બેંગ્લોર વટીન વોસ્કોન્ડા ની આપણે ગાડી ખાલી કરવા આવ્યા હતા. અને આપણે આગલા વિડીયોમાં જોયું હોય છે કે આપણે ઠેકાણે તો પહોંચી ગયા હતા. અને અત્યારે જોવો આપણે અહીંયા ગાડી ખાલી કરવાનું ચાલુ થઈ ગયું છે. અને અત્યારે સવારે આપણે 10 સાડા 10 જેવું થયું ત્યારે આપણે ચાલુ થયું છે. અને અત્યારે જોવો ગાડી ખાલી થઈ છે. અને જે આપણે અહીંયા ગાડી ખાલી કરીને પછી બીજી જગ્યાએ જવાનું છે. એ આપણે પાછું બેંગ્લોર ઓલી બાજુ વટીને એટલે નેલમંગલા ત્યાં આપણે ગાડી ખાલી કરવાની છે. એટલે અત્યારે જુઓ આપણે એટલો માલ ખાલી થયો છે. અને આવી રીતના જુઓ પાટલા ને એવું બધું ભરીને અને પછી આમ ગોડાઉનમાં લઈ જતા છે. શું એ મજામાં? મજા છે ને, તો વાંધો નહીં. આપણે ગુજરાતી આગલા વિડીયોમાં તમે જોયું હોય છે જ્યાં સુધી તમારી ગાડી ની ખાલી થાય ત્યાં સુધી મજા નહીં. આ તો તમારે રોજનું છે ને, આજનું થોડું. હા, તમારે પ્રેક્ટિસ પડી ગઈ હોય ને. संजय इसके ऊपर पूरा कंप्लीट हमारे 24 बॉक्स और है. तीन इसको बांध करके बांध दे और पूरा निकाल दे. इसको क्लियर हो जाएगा. 7 लाख है મિત્રો. આપણે જોવો ઘણી ઘણી માલ ભરે છે અહીંયા. જોયું હવે કેટલી વારમાં ગાડી ખાલી કરે છે. આજની તારીખમાં ત્યાં ગાડી ખાલી થઈ છે કે નહીં થાય, કેમ કે એવડું આપણે નીલમંગલાથી આપણે થતું હોય છે 100 ને 120 આજુબાજુ થતું હોય છે. કેમ કે આપણે નીલમંગલાથી આપણે વટીને આખું બેંગ્લોર પાસ કરીને આપણે અહીંયા ગાડી ખાલી કરવા આવ્યા છે. અને હવે પાછું અહીંથી ત્યાં જવાનું છે. એટલે 120 કિલોમીટર જેવું થઈ જાય. કેમ કે હવે પાછું આપણે બેંગ્લોર ટપીને પાછું જવાનું છે. કેમ કે નીલમંગલા રહ્યું આપણે ચિત્રદુર્ગ રોડ ઉપર આપણે આવીને એટલે બેંગ્લોર પહેલાં નીલમંગલા આવે પછી બેંગ્લોર ચાલુ થાય. અને અહીંયા વોસ્કોન્ડા એવું છે કે ભાઈ આપણે વોસ્કોન્ડા રહ્યું આવે પછી બેંગ્લોર આવે. એટલે આ બે ઓલા સાઈડે ને આ સાઈડે એ રીતની ડિલિવરી છે. એટલે હવે આપણે અને રાહ જોવી કેટલી વારમાં ગાડી ખાલી કરે છે. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. અને અત્યારે જોવું આપણે અહીંયા મંડી અત્યારે ખાલી છે. કાલે આપણે આવ્યા ત્યારે તો ભરેલું હતું, પણ એ અત્યારમાં આવ્યા નહીં હોય કે આજે રજા છે. અહીંયા બધું બકાલા માર્કેટ ને એવું બધું છે. અત્યારે તો બધા ગોડાઉન બંધ છે. જોવો તમે. જોવી હવે કેટલી વાર લાગે છે અને ક્યારે આપણને અહીંથી ફ્રી કરે છે. કેમ કે આપણે અહીંથી ફ્રી થઈને પછી આપણે જે ઓલી બાજુ જવાનું છે ઓલા સાઈડે. એટલે ત્યાં આપણે ગાડી જો આજે વહેલા અહીંયા ખાલી કરી દે તો આપણે ચાન્સ રહે. નગર પછી આજે ગાડી અહીંયા જ ખાલી થાય પછી ઓલી ડિલિવરી રહી આપણે કાલ થશે. એટલે પરચુરણ ભરવામાં આ રીતનું જ સિસ્ટમ હોય છે. આપણે 2-3 જણી વાત કરી તો એ કે પરચુરણમાં આ રીતનું જ હોય. એ કે તમારે 2 દિવસ તો ગણીને જ હાલવાના. આપણે પરચુરણ પહેલી વાર જ ભરીને આવ્યા. કેમ કે આપણે તો લાદીમાં જ એમાં જ હાલતા હતા અને ખોડ ને એ ભરતા હતા. પરચુરણમાં આપણે પહેલી વાર ગાડી લઈને આવ્યા એટલે આપણને ખબર પડી કે ભાઈ પરચુરણમાં 1-2 દિવસ તો લાગે જ તે. ક્યારેક જ એક જગ્યાએ હોય, નકર તો 2-3 જગ્યાએ તો ગાડી ખાલી કરવાની હોય જ તે. એટલે કાંઈ વાંધો નહીં. હવે આપણે અહીંયા ખાલી થઈ જાય પછી આપણે અહીંથી નીકળી અને વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દઈએ. મિત્રો બપોરે 12 વાગ્યા છે અને હજી સુધી તો ગાડી ખાલી થઈ નથી. જોવી હવે કેટલી ગાડી બાકી છે. જો તમે હજી તો ખાલી કરે છે. કેમ કે એને બધું વીખીને કાઢવાનું હોય. एक बार उधर गिरे थे खड्डे में बहुत जबरदस्त, तो थोड़ा पैर ही स्लिप हुआ.
क्या थोड़ा फंस गया था આમાં હું છે કે બધો માલ રહ્યો ને સામાન આમ આગો પાછો કરીને વચ્ચેથી કાઢે છે માલ આ જો જેકમાં આવી રીતનું छोड़ दो कहाँ जाएगा આવા જેક આપણે મોરબીમાં હોય છે આપણે લાદીને પાટલા હારતા હોય ને આવા જેકથી જ હારતા હોય છે टेढ़ा टेढ़ा पड़ा रहने इसको ऐसे आएगा खींच આ રીતનું બધું પાર્સલ પડે છે એ થોડી ઉતાવળ કરે છે આરામ આરામ से કરો જે ઉપરથી જે ઈ પડે ને થારું છે આ રીતનું આમ જો હાઇડ્રોલિક કરે એટલે ઊંચું થઈ જાય आया था बच्चा नहीं आया अरे वो सब सेपरेट कर देती थी હવે મિત્રો જો આવી રીતનું વચ્ચેથી જગ્યા કરીને માલ કાઢે છે જો તમે જોવી હવે કેટલી વાર લાગે છે અને વિડીયોમાં બના રહીજો બધા આખું ગોડાઉન જો આમાં કંઈક ભરેલું છે બેરલ છે આ બધું રાજકોટથી જ આવતું હોય છે આખું ગોડાઉન ભરેલું છે ફૂલે ફૂલ આ કેરબા છે ને ભરેલા છે ઇંગ્લિશ વાંચતા ન આવડે એ વાંધો આ બધું રાજકોટથી જ પરચુરણ બધો માલ આવતો હોય છે અને અહીંથી પછી ટેમ્પા નાના ભરીને જે ડિલિવરી પ્રમાણે બધાને ઠેકાણે પુગાડી દેતા હોય છે એટલે ઈજે લગભગ આપણે 12 વાગ્યા છે અને નીચે લગભગ 1.5-2 કલાક વહી જાય છે એટલે આજ તો ગાડી ઓલા પણ તો ખાલી ન થાય એટલે વિડીયોમાં બના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મિત્રો આપણે જવો 2 વાગી ગયા છે અને 2 વાગે હજી આપણે ગાડી ખાલી નથી થઈ આપણે કલ્પેશભાઈને પૂછવા ગયા હતા કે ગાડી ક્યારે ખાલી કરશે તો એવી 2 એને કીધું કે ભાઈ અત્યારે 2 વાગ્યા છે એટલે વધીને 5-5:30 જેવું થઈ જાય છે 5:30 કે ગાડી ખાલી થઈ છે કેમ કે જેટલો માલ ભર્યો ને એક બોક્સ એની ઉપર નિશાન કરતા જાય પછી ચોપડામાં લિસ્ટમાં લખતા જાય એવી રીતની ગાડી ખાલી કરે છે અને આપણે તો આજે આખો દી આઈનાને જ વહી જવાનો છે અને પછી આપણે જવાનું છે બીજી જગ્યાએ એ આપણે નીલમંગલા જવાનું છે એટલે હવે આપણે તો અહીંયા સાંજે જ પડી જવાની છે અને કલ્પેશભાઈ અહીંયા પૂછવા ગયા હતા શું કલ્પેશભાઈ કીધું તમને તમારે 5-5:30 ની ગણતરી રાખવાની હા બાકી કે તમારે બેસવું તો બેસવો ગાડીમાં બેસવું તો ગાડીમાં બેસો પણ ન્યા નો અમને હેરાન ન કરતા અમને વારંવાર પૂછો મેં 4 વાર પૂછ્યું એટલે કન્ફ્યુઝ થઈ ઠીક બરોબર છે આપણે એમ કે પૂછવું તો પડે ને કે અમને અહીંયા બેઠા અમને કંટાળ ક્યારે ખાલી થશે મેં તો મારે ઉપર ખાલી કરવાની છે ખાલી કરીને મારે જવું ને હા બરોબર છે કાલે એક તો હેરાન કર્યા છે આવડા એ આપણને હવે મિત્રો હવે જો કલ્પેશભાઈ પૂછી આવ્યા હતા અને અહીંયા જો અત્યારે મંડીમાં હવે ગાડીઓ આવવાનું ચાલુ થઈ ગયું છે કેમ કે અહીંયા હાંજે લગભગ મંડી ભરાતી છે કેમ કે અત્યાર સુધી તો નથી 4 વાગે ભરાય છે 4 વાગે ભરાય છે કેમ કે અત્યાર સુધી કાંઈ નહોતું અહીંયા હવે જો માલ બધું આવવાનું ચાલુ થઈ ગયો છે જો અહીંયા કોબી મરચાં ટમેટાં બધું આવે છે એટલે હવે 4 વાગે ને કે અહીંયા લગભગ એમ કે બધું પરચક થઈ જાય છે હવે જોવી આપણે રાહ જોવી અને પછી ટમેટા બમેટા કંઈક લઈ લઈએ કાલે આમ મળ્યું નહોતું ને આપણને લેવા ગયા હતા તે 4-5 વાગે બહુ હોય 4-5 વાગે બહુ હોય ને હા વાંધો નહીં આપણે ખાલી થઈ જાય પછી આપણે નીકળી જઈએ અહીંથી અને મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરવાનું ન ભૂલતા એટલે હવે આપણે રાહ જોવી હવે મિત્રો આપણે જવો 5 વાગે આપણી ગાડી ખાલી થઈ છે અને જે આપણે અડધી જ ગાડી થઈ ગઈ છે ખાલી અને બીજી આપણે ખાલી કરવાની છે નીલમંગલા એટલે અત્યારે જોવો આપણે અહીંયા સાઈડમાં રાખી દીધી છે કેમ કે ઓલું બિલ ને એ બધું લેવાનું બાકી છે અમે ગોડાવું નથી એટલે અત્યારે જોવો આપણે અહીંયા પેક કરી નાખ્યું છે અને હવે આપણે બિલ ને આપી દે ને પછી આપણે અહીંથી નીકળી એટલે આજ તો આપણે નહીં ગાડી ખાલી થાય કાલે જ થઈ છે એટલે હવે આપણે બિલ ને એવું આપે પછી આપણે અહીંથી નીકળી હવે મિત્રો આપણે જોવો નીકળી ગયા છે ખાલી કરીને અને હવે સીધા આપણે આવેલા જાય નીલમંગલા એટલે નીલમંગલા અહીંથી આપણે આ લોકેશનમાં દેખાડે છે 100 કિલોમીટર અને આપણે જે ખાલી કરવાનું લોકેશન છે એ આપણે છે 115 કિલોમીટર એટલે આપણે જે
આગલા વિડીયોમાં જોયું હોય છે કે ભાઈ આપણે બેંગ્લોર બાયપાસમાંથી થઈને આવ્યા હતા, એટલે આપણે એ જ રોડ પાછો પકડવાનો છે. એટલે હવે આપણે હાઈલા જાય સીધા ન્યા બાયપાસમાં. અને આ જોવો જે બાયપાસ આપણે આવ્યા હતા ને એ બાયપાસ રોડ રહ્યો ને એ આપણે અહીંયા હોતન નીકળે છે, એ આપણે રાઉન્ડ મારીને આવે. જો આ લક્ઝરીની આવે છે, આ એ જ રોડ છે, એ આખો બાયપાસ આમ પૂરો થઈને આવે છે. પણ એ જે ચાલુ નથી થયો એ આમ રાઉન્ડ મારીને આવે છે. ટૂંક સમયમાં ચાલુ થઈ જાય છે, પણ લક્ઝરી તો નીચેથી હાલી આવે છે. પણ એ હવે કેમ આવતી આપણને તો બહુ ખ્યાલ નથી. પણ એ આપણે બેંગ્લોર બાયપાસમાં ફરીને જ આ રોડે આવે છે. અને એ રોડ નીચેનો રોડ એ સીધો આપણે હોસુર ભેગો થઈ જાય. એ હોસુર સુધીનો બાયપાસ નીકળેલો છે. એ અમુક કામ બાકી છે એના હિસાબે બનેલો નથી અને ચાલુ નથી કરેલો. એ આપણે જ્યાંથી બ્રિજ હેઠેથી ઉતર્યા ને ત્યાં સુધીનો જ કમ્પ્લીટ છે. અને હવે આપણે સીધો આપણે બાયપાસ પકડી લઈ બેંગ્લોર વાળો. આપણે બાયપાસ અહીંથી થાય છે 15-16 કિલોમીટર જેવો દેખાડે છે. અને આપણે નીલમંગલા તો કાલ ગાડી ખાલી થઈ છે, આજ તો નહીં થાય. અને આપણે થોડુંક ડીઝલ નાખવાનું છે, તો આપણે અહીંયા HP નો પંપ આવ્યો છે, તો ડીઝલ હોતન નાખી લઈ. ડીઝલ નાખી લઈ. મિત્રો આપણે જોવો ડીઝલ નાખવાનું એ ચાલુ થઈ ગયું છે. અને આપણે HP ના પંપે ડીઝલ નાખવી છે. અને આપણે અત્યારે અહીંયા 5000નું ડીઝલ નાખવાના છે. એટલે જો અત્યારે ડીઝલ નાખવાનું ચાલુ થઈ ગયું છે. અને આપણે અહીંયા ભાવ છે 88.55 છે ભાવ. એટલે અહીંયા વરનાની ગાડીની બધી નાખતા હતા, એટલે આપણે અહીંયા ડીઝલ નખાવી લીધું. અને કેમ કે આગળ બેંગ્લોર હાઈવે ઉપર આપણે ચડી જાય પછી ત્યાં પંપ આવતો નથી, એટલે આપણે અહીંયા અત્યારે 5000નું નાખી દઈ અને પછી આપણે નીકળી અહીંથી. હવે મિત્રો આપણે જેવો ડીઝલ નાખીને નીકળી ગયા છે. અને હવે સીધા આપણે હાલ્યા જાય હાઈવે ઉપર. હવે જોઈએ, હવે હમણાં પાછો પાર્ટીને આપણે ફોન કરીને પૂછી લઈ કે ભાઈ ગાડી અહીં ખાલી કરશે તો આપણે ઠેકાણે જવા દેવાનું રહે, નગર પછી ક્યાંક આપણે સારી જગ્યા હોય ને રાખી દેવાનું રહે. જોવી હવે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને હમણાં આપણે પાર્ટી ભેગો વાતચીત કરી લઈ શું કહે છે. અને આપણે આ રોડે ડીઝલ નાખવું પડે એમ હતું, કેમ કે હાઈવે ઉપર ચડી જાય પછી ડીઝલ પંપ છે નહીં ત્યાં ક્યાંય. હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો આપણે જવા હાઈવે ઉપર આ ટર્ન મારી દીધો હે. અને હવે સીધો આપણે આવી જઈ છે બેંગ્લોર ટુ તિરુપતિ હાઈવે. અને આપણે બાયપાસમાં ચડી જવાનું છે. આપણે જ્યાં ઉપર રસ્તો રહ્યો એ બેંગ્લોર સિટી અંદર જાય, અને આ સીધો રહ્યો એ વહી જાય આપણે તિરુપતિ બાલાજી. એટલે હવે આપણે હાઈવે ચડી જાય બાયપાસ.
બાયપાસ આવી ગયો છે અને આપણે અહીંથી વળી જવાનું છે ખાલી સાઈડ અને સીધો આપણે વહી જાય તિરુપતિ ચેન્નાઈ. જો ચેન્નાઈનું બોર્ડ મારેલું છે અને આપણે ટર્ન મારી દેવાનો છે અહીંથી ખાલી સાઈડ અને સીધો આપણે વહી જઈએ ચેન્નાઈ તિરુપતિ બાજુ. અને આપણે હવે બાયપાસ ચડી જાય. મસ્ત બાયપાસ બનાવેલો છે. આપણે હૈદરાબાદ રિંગ રોડ જેવો છે બાયપાસ. મિત્રો આપણે જોવા બાયપાસ ચડી ગયા છે અને અહીંથી જો આપણે બોર્ડ આવ્યું છે ડોલ બેલાપુર 38 કિલોમીટર છે. હૈદરાબાદ છે 555, પૂના છે 870 અને એરપોર્ટ છે 35. એ આપણે બેંગ્લોર બાયપાસ. એવો વ્યૂ એક નંબર વ્યૂ આવે કે ઘટે નહીં એવું છે. બધું લીલુંછમ જ છે વાતાવરણ. અને હવે આપણે આ બાયપાસ પાસ કરી લઈ અને પછી પાર્ટીને ફોન કરી કોઈ ખાલી થઈ જાય તો આપણે ઠેકાણે વહી જાય નગર. પછી આપણે અહીંયા ટોલના કે ગાડી ઠેકાવી દઈશું. અને વિડીયોમાં બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો આપણે જોવો બેંગ્લોર બાયપાસનું ટોલ નાકું આવી ગયું છે. ટોલ નાકું પાસ કરીને પછી આપણે ઊભી રાખી ગાડી. કેમ કે આપણે સવારના ચા પાણી નથી પીધા. કેમ કે ત્યાં ક્યાંય ચા વાળો હતો નહીં એટલે આપણે ક્યાંય ચા પાણી પીધા નથી. એટલે હવે આપણે અહીંયા ચા પાણી પીવા ઊભા રાખી ગાડી. બેંગ્લોર બાયપાસ. હવે મિત્રો આપણે જોવો ચા પાણી પીવા ઊભા રહ્યા છે. સામે ચા ને એવું બધું મળે છે એટલે આપણે પહેલા જઈને ચા પાણીની પી લઈ. આપણે હે પાણીની કેપ્સ્યુલ લઈ લે. પાણી ભર લઈ લે ઓલું. મિત્રો આપણે જો અહીંયા પાણી વતન મળે છે એટલે આપણે પાણી વતન ભરી લઈએ અહીંથી. અને અહીંયા મિત્રો જોવો પ્લેન ચાલુ ને ચાલુ રહે. ઘડીએ વળીએ ઉડ જ થાય છે બધી બાજુથી. થોડાક આમ જાય ને થોડાક આમ જાય ને એવી રીતનું છે બધું અહીંયા પ્લેનનું. તો કેમ કે એરપોર્ટ અહીંયા બાજુમાં કંઈક જ હશે એટલે જ ઘડીએ વળી અહીંયા પ્લેન ઉડતા હોય. કેમ કે જે હમણાં જ ગયું છે કે હમણાં બીજું આવશે. તમે જોઈજો વિડીયોમાં બિના રહીજો. અને આપણે ટોલ નાકું પાસ કરીને ઊભી રાખીએ. અને અહીંયા જો મારવાડીની હરિયાણાની બધી ગાડીઓ પડી છે.
અને હવે કલ્પેશભાઈ જુઓ કેનમાં થોડું પાણી છે એ ભરે છે અને આપણે આયલા જાય ચા પાણી પીવા. ચા પાણી પીને પછી આપણે પાર્ટીને પૂછી લઈએ કે ભાઈ ખાલી થઈ ગઈ છે કે નહીં થાય. આપણે પાર્ટીને પૂછી લઈ કે ભાઈ ગાડી ખાલી થઈ છે કે નહીં થાય. આપણે જે એક પ્લેન ઉડીને ગયું છે ને બીજું ઉડ્યું છે, કેમ કે આપણે અહીંયા પ્લેન ચાલુ રહેશે, કેમ કે આપણે અહીંયા ક્યાંક બાજુમાં જ એરપોર્ટ છે, રિંગ રોડ બાજુમાં જ તે. અને કલ્પેશભાઈ આપણે જોવો હાઈલા આવે છે, કેમ કે આપણે બેંગ્લોરનું લગભગ ઇન્ટરનેશનલ એરપોર્ટ કહેવાતું હોય છે. આપણને બહુ ખ્યાલ નથી, તમને ખબર હોય તો કમેન્ટ કરજો કે ઇન્ટરનેશનલ કહેવાય કે કયું કહેવાય, કેમ કે આપણે તો કોઈ દી પ્લેન આ નજીકથી તો જોયું નથી. તમે કલ્પેશભાઈ પ્લેન નજીકથી જોયેલું છે કે નથી જોયેલું, કે ઉડતું જોયું છે? નજીકથી એરપોર્ટમાં જ એરપોર્ટમાં જ આવ્યો છે તો બે લીધું કે બેવાનું બાકી? તો એમનું જોયું છે. હવે મિત્રો આપણે જો અહીંયા આ રિફિલો મળે છે, એટલે આમાંથી આવડિયા લઈ લે, પેક રહી નહીં લઈ જાય, ખુલ્લેલી નો લેતો. અને અહીંયા જો આપણે ચા પાણી ને એવું મળે છે, નાસ્તો ને એવું બધું, એટલે ચા પાણી ને એવું પી લે પછી આપણે અહીંથી નીકળી. હવે મિત્રો આપણે અહીંયા જુઓ રવાના લાડવા મળે છે, આપણે ટેસ્ટ કરી કેવો છે. એમ કહે છે કે બહુ સારું આવે છે, આપણે ટેસ્ટ કરી પછી ખબર પડે કેવો છે. મિત્રો આપણે જુઓ લાડવો તો ટેસ્ટ કર્યો અને સારા હતા રવાના લાડવા, એટલે 2 લઈ લીધા છે હારે પાછા. અમે કલ્પેશભાઈ ભાઈ ખાઈશું એક એક. અને મિત્રો જોવો પાછું પ્લેન જે ઉડ્યું છે, કેમ કે એ ભાઈ એરપોર્ટ રહ્યું આપણે અહીંયા જ લાગે છે, કેમ કે પ્લેન રી ઉડ જ થઈએ છે અહીંથી. અને મિત્રો અવશ્ય કોમેન્ટ કરજો કે આપણે આ બેંગ્લોર જે એરપોર્ટ રહ્યું ઇન્ટરનેશનલ એરપોર્ટ કહેવાય કે કાંઈ બીજું કહેવાય, અને ઇન્ટરનેશનલ કોને કહેવાય એની કોમેન્ટ કરજો, કેમ કે આપણને કંઈ ખબર છે નહીં. આ તો આપણે અહીંયા પ્લેન જોયા એટલે આપણે એની વાત કરી છે પ્લેનની. કલ્પેશભાઈ તો પાયાથી જોઈ લીધું છે પ્લેન. હે હકીકત જોયું છે ને, તો હું ક્યાં તને ના પાડું છું તે નથી જોયું એમ થોડો કહું છું હું. કાંઈ વાંધો નહીં, હાલ તને આ બોટલ અંબી દઉં ઉપર. હા મિત્રો જુઓ આપણે 5મું પ્લેન નીકળ્યું હોય અત્યાર સુધીમાં. આપણે ટોલ નાકેથી થઈ ગયા રનિંગ, કેમ કે આપણે એરપોર્ટ રહ્યું નહીં આપણે અહીંયા જ છે, કેમ કે પ્લેન ઘડીક વારમાં ઉડીને ઉડ જ થયા છે. એમ તો બેંગ્લોર કહેવાય, કા સિટી મોટું કહેવાય ને ગમે એમ તો હૈદરાબાદ ને ટક્કર દે કે ન દે? હૈદરાબાદ ને નો ટક્કર દે. હૈદરાબાદ કાકા કેવડું છે? બેંગ્લોર હવે હશે કેટલું હવે ને 50-60 કિલોમીટરમાં બેંગ્લોર હશે. એરપોર્ટ જ છે. હા મિત્રો જો સામે જ એરપોર્ટ છે, આપણે સામેની સાઈડ રહ્યું ને ત્યાં જ એરપોર્ટ છે, એટલે જ આપણે અહીંથી નકરા પ્લેન દેખાઈએ. એટલે બેંગ્લોર મોટું કે હૈદરાબાદ મોટું? હૈદરાબાદ આમ મોટું, પણ અહીંયા પ્લેન કેટલા નીકળતા હૈદરાબાદમાં તો કોક ભાગે મેં જોયા. હૈદરાબાદમાં એ તો તું ગયો ન હોય, બાકી હૈદરાબાદમાં પ્લેન ઉડે ને એટલા લગભગ અહીંયા નહીં ઉડતા હોય. હા હૈદરાબાદ છે ચોરસ રાઉન્ડ મારીને એટલે 200 કિલોમીટર છે. અને બેંગ્લોર રહ્યું ને એ આપણે એટલું નહીં હોય, બેંગ્લોર લગભગ 50-60 કિલોમીટરમાં પૂરું થઈ જતું હોય છે. હવે મિત્રો તમે કોમેન્ટ કરીને કહીજો કે બેંગ્લોર મોટું કે હૈદરાબાદ મોટું, એટલે આપણને ખબર પડે ને કલ્પેશભાઈને આપણને ખબર પડી જાય. કાલ તમને ખબર પડી જાય છે કે ભાઈ કયું મોટું છે, કેમ કે આપણે અહીંયા મિત્રો રહ્યા એ કોમેન્ટ કરશે આમાં કે ભાઈ આપણે ક્યાંનું કયું સિટી મોટું છે, એટલે આપણને ખબર પડી જાય પાકા ભાઈ. કેમ કે આપણે ભલે ખટારા લઈને રખડવા આવી, પણ આપણા જે સબસ્ક્રાઈબર ભાઈઓ રહ્યા ને એ બધા આપણે રખડેલા જ છે. એટલે બધા હવે કોમેન્ટ કરજો કે ભાઈ હૈદરાબાદ મોટું છે કે પછી બેંગ્લોર મોટું છે. હવે વિડીયોમાં કમેન્ટ કરવાનું ન ભૂલતા, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે આપણે હાલ્યા જાય નીલમંગલા, જે આપણે બેંગ્લોર વટીને ગાડી ખાલી કરવાની છે, આ બાજુથી વટીને. એટલે હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. અને હવે કિલોમીટર આપણે કાપી.
મિત્રો આપણે જોવા હૈદરાબાદ રોડ જઈને એ બ્રિજ ઉપર પહોંચી ગયા છીએ અને આ રસ્તો આપણે સીધો વહી જાય હૈદરાબાદ અને હૈદરાબાદ અહીંથી છે આપણે 528 કિલોમીટરનું બોર્ડ દેખાડે છે એટલે સીધો આપણે વહી જાય હૈદરાબાદ. હૈદરાબાદની આગળ આપણે આવે અનંતાપુર આવશે, પછી ડોન, કરનૂલ, ચરચલા, મહેબૂબનગર સાઈડમાં રહી જાય પછી સીધું આપણે શાદનગર થઈને સીધું આવી જાય હૈદરાબાદ. અને આપણે હવે જવાનું છે નીલમંગલા. હવે આપણે કિલોમીટર કાપી અને અત્યારે જો અંધારું થઈ ગયું છે, થવા આવ્યું છે. હવે તો લગભગ આપણી ગાડી 99.99 તો નોટ ખાલી થાય. અને હવે આપણે કિલોમીટર કાપીએ અને વિડીયોમાં બના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મિત્રો આપણે જવો બાયપાસમાંથી ટર્ન મારી દીધો છે નીલમંગલા રોડ ઉપર. એટલે આવડો આપણે સિંગલ રોડ છે. પછી આપણને આગળ જે ચિત્રદુર્ગા વાળો હાઈવે રહ્યો ને એ આપણને હાઈવે ભેગો થઈ જાય છે. એ સીધો આપણે આ રહ્યો એ નીલમંગલા જ નીકળશે. એટલે આપણને આ મેઇન રોડ આપણને ભેગો થઈ જાય છે જે આપણે પૂનાવાળો રસ્તો રહ્યો ને પૂના બેંગ્લોર હાઈવે. અને અહીંથી જે હાઈવે રહ્યો એ આપણે છે 23 થી 24 કિલોમીટર દેખાડે છે. 24 કિલોમીટર હાઈવે થાય અને આપણે પાર્ટીને ફોન કર્યો હતો એટલે પાર્ટી એમ કીધું કે આવવા દો, ગાડી ખાલી થઈ ગઈ છે. એટલે હવે આપણે નોન સ્ટોપ જવા જ દઈ. આપણે સિંગલ રોડ છે એટલે બાકી 4 લાઈન હોય તો આપણે ફટોફટ પહોંચી જાય, પણ આ આપણે સિંગલ રોડ છે. તો પાર્ટીએ કીધું છે કે ભાઈ તમે તારે ગમે ત્યારે આવો, ગાડી ખાલી થઈ જાય છે, 1-2 કલાકમાં પહોંચો ને તોય. એટલે આપણે હવે હાલ્યા જાય અને કિલોમીટર કાપી અને વિડીયોમાં બના રહીજો અને સીધા હવે આપણે હાલ્યા જાય નીલમંગલા. અને મિત્રો આપણે જોવા નીલમંગલા વાળો રસ્તો રહ્યો ને એ આપણે હાવ જંગલ વાળો રસ્તો આવે છે. એટલે આમ જંગલ જેવું છે. જોવો તમે કઈ ઘટે નહીં એવું છે. આપણે સાસણ ગીરમાં હિલા જતા હોય એવું વાતાવરણ છે. મિત્રો આપણે હવે કિલોમીટર કાપી અને સીધા આપણે હિલા જાય નીલમંગલા. મિત્રો આપણે જોવો નીલમંગલા પહોંચી ગયા છે અને અત્યારે આપણે છે સર્વિસ રોડ ઉપર. અને આપણે અત્યારે જોવો આ મેઇન રોડ છે જે આપણે પૂના બેંગ્લોર હાઈવે છે ને એ હાઈવે છે. એટલે હવે આપણે આ જોવો અહીંયા આગળ ટ્રાફિક ને એવું છે. એટલે હવે આમાં જે કેટલી વાર લાગે એનું નક્કી નથી, કેમ કે આપણે જે ખાલી કરવાનું લોકેશન છે એ જે અહીંથી 15 કિલોમીટર. એટલે હવે આપણે હળવે પાસ કરી લઈ અને પહેલાં હાઈવે ઉપર ચડી જાય. વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. હવે મિત્રો આપણે જવા મેઇન રોડ ઉપર ચડી ગયા છે અને હવે આપણે આ મેઇન રોડ ઉપર હાલવાનું છે. 10 થી 12 કિલોમીટર જેવું હાલવાનું છે અને આપણે યુટર્ન લઈને પાછું આવવાનું છે. એટલે આપણે આ મેઇન રોડ ઉપરથી ગાડી યુટર્ન લેવાની છે. હવે જોઈએ હવે અહીંયા કેવું ટ્રાફિક થાય છે. બરોબર ને કલ્પેશભાઈ? મેઇન રોડ ઉપરથી ટર્ન મારવું એટલે થોડોક મુશ્કેલ છે, કેમ કે ટ્રાફિક થઈ જાય. જરીક આટી કરી ત્યાં તો લાઈન થઈ જાય. હવે જોવી હવે શું થાય છે.
આગળ જવું હવે આવી ગયું ટોલ નાકું અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. અત્યારે આ મેન રોડ છે એટલે ટ્રાફિક તો રહેવાનું જ છે. અને તો બેંગ્લોરનું ટ્રાફિક કહેવાય અને ટ્રાફિક ન હોય તો બેંગ્લોર ન કહેવાય ને, બરોબર ને કલ્પેશભાઈ? જે તો અહીંથી બેંગ્લોર થતું હોય છે 20 થી 25 કિલોમીટર જેવું થતું હોય છે મેન સિટી. હવે આપણે ટોલ નાકુની બધી પાસ કરી લઈ અને પછી આપણે જે યુટર્ન મારવાનો છે અહીંયા જોવું જાય છે કેવું ટ્રાફિક થાય છે. વિડીયોમાં બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો આપણે જોવો યુટર્ન મારી દીધો છે અને આપણે બ્રિજ આવ્યો હતો એટલે બ્રિજ એથી વાળી લીધી છે ગાડી. તો તમે આ બ્રિજમાં એથી ગાડી વાળી હતી અને હવે આપણે અહીંથી 3 કિલોમીટર પછી વળવાનું છે. આપણે બ્રિજ આવ્યો એટલે ન વાંધો આવ્યો, નકર તો આ ટ્રાફિકમાં ગાડી વાળવી એટલે થોડુંક અઘરું પડી જાય. એટલે હવે આપણે હાલ્યા જાય સીધા ઠેકાણે. કઈ છે તારી બાજુ થોડું હવે મિત્રો આપણે જોવો ત્યાં ખાલી કરવાનું લોકેશન છે, ત્યાં આપણે આવતા રહ્યા છે અને અત્યારે જો અહીંયા ગાડીઓનો થપ્પા મારેલા છે, કેમ કે આપણે આ બધું પાર્સલનું જ અહીંયા ગાડીઓ બધી ખાલી થાય છે. એટલે આપણે જોવો અહીંયા
લોકેશન ઉપર આવતા રહ્યા છે અને અહીંયા જો બધી ગાડીઓ પડી છે, નાના ટેમ્પા છે, આઈસરું છે, એવી બધી ગાડીઓ છે. હવે આપણને અહીંયા કીધું એક ભાઈ છેલ્લા નંબરમાં છે, લગભગ આવડવા જ હશે, કેમ કે ઓલું આ ઓફિસ રહી ને ઓફિસ હશે. તો આપણે અંદર વાતચીત કરતા આવી અને પછી ગાડી આપણે લગાડી દઈ. મિત્રો આપણે જોવા ગાડી રહી પોઈન્ટ ઉપર લગાડી દીધી છે અને અત્યારે રાઈતે ગાડી ખાલી થઈ છે. એટલે મજૂર નહીં અત્યારે આવ્યા છે. વધીને આપણે રાતે 12-1 વાગે આપણી ગાડી ખાલી થઈ ગઈ છે. કેમ કે મજૂર જે જમવા આવી ગયા હતા એટલે નકર તો આપણે વહેલા જ ખાલી થઈ જાત. અત્યારે જો આપણે અહીંયા સાઈડમાં ગાડી રાખી દીધી છે. મજૂર આમાં ગણી માલ કાઢે છે. એટલે આપણે રાતમાં ગાડી તો ખાલી થઈ જાય છે. જો અહીંયા બધે રાત પાડી ચાલુ છે અને અહીંથી બધો માલ રહ્યો એ આપણે બેંગ્લોર સિટીમાં જાય એટલે બારોબાર બધા ગોડાઉન છે. આ નાના ટેમ્પો રહે ને એમાંથી બધી ડિલિવરી થઈ જાય અને આ મોટા ગોડાઉનમાં બધો માલ ઉતરી જાય. હવે મિત્રો આપણે જોવો કાર્ટૂન ને એ તો બધું ખાલી થઈ ગયું છે. હવે ખાલી આપણે આ જ વસ્તુ બાકી રહી છે, જે આ લોખંડની ભરેલી રહી ને. તો આ શેમાં ઉપયોગ થતા હોય કંઈ આપણને ખબર નથી. આપણે કેમ ખટારાની ક્રેક હોય એવી રીતનો આકાર છે. હવે આ શેની ક્રેક હોય એ આપણને નથી ખબર. એટલે ક્રેક જેવો આકાર છે અને શું કહેવાય એ આપણને નથી ખબર. તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો. આપણે ખટારામાં તો ક્રેક આવે એટલે આવી નહીં, મોટી આવે. લગભગ આના જેવડી આ જે વાળી કેવડી છે એવડી ક્રેક આવતી છે, એનાથી સેજ નાની આવતી હોય. આ લગભગ ક્રેક જ છે. તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો. હવે આ માલ ખાલી થઈ જાય એટલે આપણું ગાડી કમ્પ્લીટ. લઈ જવાનું તો વાર લાગશે. બીજા આપણે કાર્ટૂન નહીં તો બધું ખાલી થઈ ગયું છે. જો તમારે મજૂર રહ્યા એવડા ચા પાણી પીવા ગયા લાગે છે. હવે મિત્રો આ સાથે જ આજનો વિડીયો આપણે પૂરો કરી નાખી છે. જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બધાને જય માતાજી, જય હિન્દ.